જય પશુપાલક, જય ગૌ માતા. હવે પેટા નિયમ નંબર 7. હવે 7 નંબર આમ તો જો કે બહુ જરૂરી પણ નથી અને આમ જરૂરી પણ છે. હવે આમાં એવું છે કે સાબર ડેરીના તમામ ઝોન તાલુકા મુજબ વિભાજન કરવા. હવે હાલની પરિસ્થિતિ એવી છે કે સાબર ડેરીના જે 16 ડિરેક્ટરો માટે આ લોકોએ 16 ઝોન બનાવ્યા છે. હવે નવામાં તો કઈ રીતે છે આપણને જાણતા નથી ને આ લોકો માહિતી આપતા પણ નથી. આપણે માહિતી માગી 2-3 વખત લેખિતમાં માગી, આપણે મૌખિક માગી, પણ ઝોન મુજબ કઈ રીતે છે, એમાં લોકોનો પેટા નિયમ શું છે, ચૂંટણીમાં કઈ રીતે કયો ઉમેદવાર ઊભો રહેશે, કોઈ જ માહિતી આપવા તૈયાર નથી. એટલે હવે આપણે ચૂંટણીને અનુલક્ષીને કે ભવિષ્યમાં ચૂંટણી આપણી સાબર ડેરીની થાય તો આપણે જેમ વોટિંગમાં ફેરફાર માગ્યો આગળમાં પેટા નિયમમાં, તો એના પછી આ પેટા નિયમ ઝોન સાબર ડેરીના તાલુકા મુજબ ઝોન કરવા જરૂરી છે. જેનાથી ફાયદો શું થાય હું તમને કહું કે અત્યારે હાલ દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારો ઈડર તાલુકો, તો ઈડર તાલુકામાં 2 ઝોન છે લગભગ. ઘણા તાલુકાને ઝોન નથી, મતલબ એમની મંડળીઓ આવી છે પણ એમ સ્પેશિયલ ઝોન નથી. હવે એ એટલા માટે ઝોન નથી આપ્યો એમને ત્યાં આગળ મંડળી સભાસદ ઓછી બનાવી છે, એટલે બીજા ઝોનમાં એ તાલુકાની મંડળીઓને લઈ લીધી. પણ તમે જે લોકો 30-30, 40-40 વર્ષથી દૂધ ભરાવું છે તો એમને સભાસદ બનાવવાનું શું કામ નથી બનાવતા? એ નથી એટલા માટે બનાવતા કે એમનો વ્યક્તિગત ફાયદો છે એટલા માટે નથી બનાવતા. એટલે એ તાલુકાને ઝોન તરીકેનો લાભ મળ્યો જ નથી. એટલે એવા દરેક તાલુકાના આગેવાન લોકોને હું નિવેદન કરું છું કે ભાઈ તમારા તાલુકામાં પૂરી મંડળીઓ સભાસદ નથી તો તમે રજૂઆત કરો સભાસદ બનાવવા માટે. આપણે એમાં સભાસદ બનાવવા માટે આગળ સાબર ડેરી પાસે માગણી પણ કરેલી છે. અને આમાં વસ્તુ એવી છે કે મારા ઈડર તાલુકામાં ઘણી વડાલી તાલુકાની પણ મંડળીઓ છે અને વડાલીના ઝોનમાં ઘણી ઈડર તાલુકાના ઝોનની પણ મંડળીઓ છે. એટલે કોઈ તાલુકાની મિટિંગ બોલાવી હોય કે ભાઈ ચલો ઈડર તાલુકાની મિટિંગ બોલાવી છે દૂધ મંડળીઓની, તો ઈડર તાલુકાની મંડળીઓ બોલાવવા આપણે લિસ્ટ જોઈએ છે તો એમાં પાછી વડાલી ઝોનની પણ આવા નામ છે. વડાલીની મિટિંગ બોલાવીએ છીએ તો ઈડર ઝોનના પણ એમાં નામ છે. અને એક તાલુકામાં 2 ઝોન છે અને બીજે તાલુકાને લાભ પણ નથી મળ્યો. એટલે આ બધું જ ખતમ કરવા માટે દરેક તાલુકા વાઇઝ ઝોન બનાવવા જરૂરી છે. ભલે એ તાલુકાની 30 મંડળી હોય તો 30 અને 40 હોય તો 40, પણ ઝોન બનાવવા, તાલુકા વાઇઝ ઝોન બનાવવા જરૂરી છે, જેથી મિટિંગમાં પણ સરળતા રહે અને વોટિંગમાં પણ જે તે ડિરેક્ટરને સરળતા અને ઇઝી રહે. એટલે આ માગણી આમ મહત્વની નથી પણ આમ તમે ગણતરી મારો તો બહુ મહત્વની પણ છે. એટલે દરેક તાલુકાના પશુપાલકો જે તાલુકામાં દૂધ મંડળીઓ, તમારા તાલુકાની દૂધ મંડળીઓ સભાસદ નથી તેવી મંડળીઓને સભાસદ બનાવવા માટે પ્રયત્ન કરીને તમારા તાલુકાની મંડળીઓ સંપૂર્ણ સભાસદ બનીને અને તમારો તાલુકો આખો સાબર ડેરીમાં એક ઝોન બને તેવો તમામ તાલુકાના આગેવાનો તમે પોતે પ્રયત્ન કરો અને અમને સહકાર આપો તો અમે એવી દૂધ મંડળીઓને પણ સભાસદ બનાવશું અને તમારા તાલુકાના ઝોનનું વિભાજન કરીશું. એટલે આપણા જે તે તાલુકા છે 15 તાલુકા લગભગ બંને જિલ્લાના, તો 15 ઝોન તો આપણા બની જ જશે. અને જો ઓછા પડશે તો મોટો તાલુકો હશે તો એની મંડળીઓ આપણે વિભાજન કરીને અલગ પણ ઝોન બનાવશું. પણ મારા અંદાજ મુજબ 15 ઝોન કાફી છે. છતાંય બધા લોકોને જેમ અનુકૂળ આવે તેવી રીતે આપણે ઝોનનું વિભાજન કરીશું. એટલે દરેક લોકો આમાં આ સાથે પેટા નિયમો ફેરફારમાં દરેક લોકો જરૂરી લાગે એ રીતે સહકાર આપશો. અને આમાં જે મારી માગણી છે એ મુજબના પેપર, ઠરાવ, પત્રો જે કાંઈ જરૂર પડે તે આપણી હિંમતનગર ખાતેની ઓફિસે તમે પહોંચાડો એવી વ્યવસ્થા કરશો તો આગળની લડત આપણી સરળ અને ઇઝી બની જશે અને આપણને ન્યાય મળવામાં સમય નહીં લાગે. દરેક લોકો સહકાર આપો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.